નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર વાત કરવાના છે કે જે મિત્રો જે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બની તે સિસ્ટમ ગુજરાત ઉપર કઈ રીતે આગળ વધવાની છે અને આ સિસ્ટમ કઈ રીતે આગળ વધી છે અને કયા વિસ્તારોની અંદર ખૂબ વધારે વરસાદ જે પડવાનો છે। વાત કરીએ તો મિત્રો 16 તારીખથી લઈ 17 તારીખની અંદર તમે જોશો તો સિસ્ટમ છે તે અહીંયા આવી પહોંચેલી છે। કારણ કે મિત્રો નાસિક, ગોરમાબાદ, જલગાંવના વિસ્તારો છે, અકોલાના જે વિસ્તારો છે ત્યાં મિત્રો 16 તારીખ મિત્રો આ સિસ્ટમ મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર આવી પહોંચી છે। તમે જોશો તો પછી ત્યાર પછી મિત્રો કઈ રીતે છે તે સિસ્ટમ છે તે આગળ વધતી જોવા મળવાની છે। ત્યાર પછી જોશો તો મિત્રો 17 તારીખથી લઈ અને મિત્રો આ રીતે સિસ્ટમ છે તે આગળ વધી રહી છે। ત્યાર પછી મિત્રો 17 તારીખ નાસિક, સુરતની વચ્ચેની અંદર આ સિસ્ટમ આવી પહોંચી છે અને 17 તારીખે મિત્રો તમે જોશો તો સમગ્ર ગુજરાતની અંદર વરસાદ તમને પડવાની શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવે છે। ધીરે ધીરે જેમ મિત્રો તારીખો નજીક આવશે તેમાં સિસ્ટમ ગુજરાત ઉપર તબાહી મચાવી હાલ તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે। 18 ને 19 તારીખ તમે જોશો તો એકદમ મિત્રો લાલચોળ સિસ્ટમો તમને જોવા મળતી હશે, તે સિસ્ટમો ગુજરાતમાં મચાવશે ધૂમ। અને તમે 20 તારીખ જોશો તો તમને 20 તારીખની વાત કરું, 20 તારીખે તમે જુઓ આ સિસ્ટમ કેટલા આવી પહોંચી છે તમે જુઓ। 20 તારીખની વાત કરીએ તો 20 તારીખ મિત્રો આ જે સિસ્ટમ છે તે મિત્રો જામનગર આવી, જામનગરના વિસ્તારોની અંદર સિસ્ટમ ધૂમ છે તે મચાવવાની છે। આ વખતે મિત્રો કચ્છ અને જે જામનગરના જે વિસ્તારો છે, દરિયાકાંઠાના જે વિસ્તારો છે, સુરતથી લઈ વલસાડ સુધી આ સિસ્ટમ ભારે વરસાદ, અતિભારે વરસાદ પડી હાલ તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવે છે। આ સિસ્ટમ આ રીતે આગળ વધતી તમને જોવા મળવાની છે કે આ રીતે આગળ વધ્યું છે, આ રીતે ધીરે ધીરે આગળ વધી હાલ તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવાની છે। ત્યાર પછી મિત્રો આ રીતે થઈ ને આ સિસ્ટમ મિત્રો જામનગર ઉપરથી લઈ, વેરા ઉપરથી લઈ સીધી જ મિત્રો કચ્છ ઉપર જાય તો હાલ તેવી હાલ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે। મહારાષ્ટ્રના વિસ્તારો, ત્યાર પછી મિત્રો આજે રાજસ્થાનના વિસ્તારોની અંદર ખૂબ વધારે વરસાદ પડશે, સાથે સાથે મિત્રો ગુજરાતમાં પણ મિત્રો ભારે વરસાદ હાલ છે તે પડવાનો છે। ત્યાર પછી તમે જોશો તો આ રીતે આ સિસ્ટમ છે તે આગળ વધી છે। જો જ્યાં સિસ્ટમ છે મિત્રો 20 તારીખથી લઈ 21 તારીખ, ત્યાર પછી મિત્રો ફરીથી દરિયાની અંદર જતી રહે છે। ત્યાર પછી મિત્રો જો ગુજરાતમાં એકદમ મિત્રો ધીરે ધીરે વાદળછાયું વાતાવરણ હટી અને ખુલ્લું વાતાવરણ આપણને ધીરે ધીરે છે તે જોવા મળવાની છે। આ સિસ્ટમની અસર છે તે મિત્રો એકદમ નહીં બંધ થાય। આ સિસ્ટમની અસરના લીધે મિત્રો ગુજરાતમાં 6 દિવસ સુધી ભારે વરસાદ, છૂટાછવાયા મધ્યમ વરસાદ હાલત છે પડવાનો છે। સિસ્ટમના ગયા પછી પણ મિત્રો એક અઠવાડિયા સુધી છૂટાછવાયા મધ્યમ ઝાપટા છે તે આપણને જોવા મળવાના છે। તો ચાલો મિત્રો બીજી અપડેટ સાથે ફરી મળીશું, રજા આપશો, વંદે માતરમ।